કિચન ગેલેરી 1 2 3 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ તલ અને વરિયાળીનો મુખવાસ। બેનો આની પહેલાં મેં તમને અળસીના મુખવાસની રેસીપી તમારી સામે શેર કરી હતી। આજે હું કેવી રીતે તલ અને વરિયાળીનો મુખવાસ બનાવું છું એ મારી પદ્ધતિ હું તમને જણાવવા જઈ રહી છું। તો ચાલો શરૂ કરીએ। મુખવાસ બનાવવા માટે જોશે એક મોટો વાટકો જેટલો વરિયાળી લીધી છે મેં, અને 3 વાટકા મેં સફેદ તલ લીધા છે। જે વાટકાના માપથી વરિયાળી લીધી છે એ જ વાટકાના માપથી મેં 3 વાટકા જેટલા સફેદ તલ લીધા છે। હવે એક લોયાની અંદર આ વરિયાળી આપણે નાખીશું। એમાં નાખશું આપણે નિમક અને હળદર, અને પછી હાથમાં પાણી લઈ એનો છંટકો મારી અને નિમક, હળદર અને વરિયાળી એ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે, જેથી વરિયાળીમાં થોડી ખારાશ આવી જાય। હવે આપણે એ જ લોયાની અંદર 3 વાટકા જેટલા તલ નાખી દીધા છે। એમાં પણ આપણે હળદર અને નિમક નાખીશું। વરિયાળી કરતાં તલનું પ્રમાણ 3 ગણું છે, એટલે નિમક અને હળદર પણ મેં વધુ નાખ્યા છે અને વધુ પાણી લઈને એને મિક્સ કર્યું છે। જો આવી રીતે હાથમાં ચોંટી જવા જોઈએ એ તલ, એટલું આપણે પાણી નાખવાનું છે। વધારે પાણી પણ નથી નાખવાનું, ઓછું પણ નથી નાખવાનું। તો ચાલો, તલ અને વરિયાળી એ બંને નિમક અને હળદરવાળા થઈ ગયા છે, એને આપણે રાખી દેવાના છે। અને ત્યાર પછી 1 કલાક પછી આપણે એને જોશું કે તલ છે એ પાણી બિલકુલ શોષી લીધું છે કે નહીં। તો મને એવું લાગે છે કે તલ એકદમ સૂકા થઈ ગયા છે। હવે આપણે વરિયાળીને ચેક કરી લઈએ। વરિયાળી પણ હવે સૂકી થઈ ગઈ એવી લાગે છે, કારણ કે હાથ ઉપર ચોંટતી નથી, અને ઉપરથી હું નીચે નાખું છું તો પણ એકબીજા સાથે ચોંટતી નથી। તો હવે તલ અને વરિયાળી શેકવા માટે એકદમ રેડી છે। મોટું જાડું લોયું લીધું છે, એની અંદર આપણે સૌપ્રથમ નાખી છે વરિયાળી। જો વરિયાળીને નિમક હળદરવાળા પાણીમાં નાખીને એટલે કાળી લાગે છે, પણ જેવી શેકાઈ જશે ને એટલે પહેલાં હતી ને એવી જ ગ્રીન કલરની થઈ જશે, અને હળદરને કારણે એનો રંગ ઉલટાનો સરસ આવશે। તો આ વરિયાળી શેકાઈ ગઈ છે કે નહીં એના માટે ચેક કરવા માટે આવી રીતે જોઈ લેવાનું કે નીચે આવી રીતે હળદર અને વધારાનું જે કંઈ નિમક હળદર હતું એ જો નીચે છૂટું પડી જાય ને વરિયાળીથી, તો એનો મતલબ એમ થયો કે વરિયાળી આપણી શેકાઈ ગઈ છે। બહુ સહેલી રીત છે। અને બીજી રીત છે કે આવી રીતે ડીશની અંદર વરિયાળી ઉપરથી નાખવાની। જો એકદમ મસ્ત રીતે અવાજ આવે ને તો એ વરિયાળી છે શેકાઈ ગઈ હોય। હવે એને હું એક ડીશની અંદર કાઢી લઉં છું, અને પછી ફરીથી એના એ જ લોયાની અંદર હું તલ નાખીશ, અને તલને પણ સેમ વરિયાળીની પ્રોસેસથી જ આપણે શેકવાના છે, અને એવી જ રીતે આપણે ચેક કરવાનું છે। નીચે વરિયાળીમાં તલમાંથી હળદર અને નિમક સેજ છૂટું પડી ગયું હોય એટલે આ તલ શેકાઈ ગયા હોય। જો વરિયાળી શેકતી વખતે તળ અવાજ ન આવે, પણ તલ શેકતી વખતે તળ અવાજ આવે, કારણ કે તલ છે ને એકદમ ફૂલતા હોય છે। તો તલ પણ શેકાઈ ગયા છે। અને હવે જો આ 2 થાળી છે ને, એમાં જમણી બાજુની થાળી છે એ શેકેલા તલ છે, ને ડાબી બાજુની થાળી છે એ શેક્યા વગરના તલ છે। એટલે જો બંનેનો રંગ કેવો અલગ અલગ છે એ હું તમને બતાવું છું। તલ માટેનો બીજો ઘાણો નાખ્યો, કારણ કે વરિયાળીના પ્રમાણમાં તલ વધારે હતા, એ પણ શેકાઈ ગયો છે। એને પણ હું એક લોયાની અંદર કાઢી લઉં છું। જો ધુમાડા પણ નીકળે છે અને સરસ મજાના એવા ફૂટ્યા છે તલ। તો રેડી છે આપણો તલ અને વરિયાળીનો મુખવાસ। હવે આપણે એને બિલકુલ ઠરવા દેવાનો છે। બેનો, જે પદ્ધતિથી તલ અને વરિયાળીનો મુખવાસ બનાવ્યો છે એ જ પદ્ધતિથી તમે આમાં સુવાદાણા અને અજમા પણ નાખી શકો, બરાબર। મારી પાસે એક આવી તૈયાર મુખવાસની બોટલ હતી, એમાં હું આ તલ અને વરિયાળીનો મુખવાસ ભરી રહી છું। તમારી પાસે કોઈ પણ એરટાઈટ બોટલ હોય એમાં તમે આ મુખવાસ ભરી દો, તો લાંબો સમય સુધી એ હવાતો પણ નથી, હવા લાગતી નથી, ને ખાવાની ખૂબ જ મજા આવે। અને જો કાચની બોટલમાં ભરી અને તમે ફ્રીજની અંદર મૂકી દો, વધારે મુખવાસ બનાવ્યો તો પણ એ લાંબા સમય સુધી ખરાબ થતો નથી। અને આ મારી છે નાનકડી કોલેજે લઈ જવાની ડબ્બી, એ પણ મેં ભરી લીધી છે। તો વરિયાળીનો મુખવાસ છે, અળસીનો મુખવાસ છે, અને આની અંદર છે સુવાદાણાનો મુખવાસ। અમે મુખવાસના શોખીન છીએ, અને આ બધા મુખવાસ મેં બનાવીને તો બેનો, મારા ઘરે પણ મહેમાન થઈને આવો, આપણે ચા પાણી પણ સાથે પીશું, અને આવો મુખવાસ પણ હોંશે સાથે ખાશું। ચાલો, કેવી લાગી આજની આપણી આ વાત? તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।